નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આજે જે કંઈક આપણે ચર્ચા કરવાની છે તે અલગથી જ છે કે જે તમને કોઈ એગ્રોવાળા કે કોઈ દુકાનવાળા કે તમને અત્યાર સુધીમાં તે પ્રયોગ તમને જણાવ્યો પણ નહીં હોય, અને તે વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે ખરેખર આખરે જે આપણે વિડીયો બનાવેલો પણ છે કે ખરેખર પહેલું નિંદામણ આપણે 100% સાફ થઈ જાય છે કે જે દવાનો વિડીયો બનાવેલો હતો ગોલ અને જે પેન્ડીમિથાઇલનો કે તેનો પ્રયોગ કરવાથી કે જે ગમે એ વસ્તુ આપણે વાવી કે તે ઉઈગા મોયર એનો પ્રયોગ કરવાથી પહેલું નિંદામણનો 100% સફાયો થાય છે કે તે શું ખરેખર સાચી વાત છે કે જે તમને મેં કીધું એ પ્રમાણે આપણે પ્રયોગ કરવાથી કે 100% નિંદામણમાં સાફ થાય છે। અને આગળ પણ મેં તમને મિત્રો જણાવ્યું કે આ કોઈ એગ્રોવાળાની કે કોઈની સલાહ મુજબ જે આપણે કામકાજ કરીએ છીએ કે તે બિલકુલ એવું કામકાજ નથી કે તેનું 100% બેસ્ટ રિઝલ્ટ કે તમને લાઈવ પ્રૂફ સાથે બતાવવાનું છે આ વિડીયોમાં કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે તમને સંપૂર્ણ માહિતી મળ્યા રાખે। કે મિત્રો, આ બાજુ તમે જોઈ શકો છો કે જે અત્યારે હું હાલ ઊભો છું કે અહીંથી આમ જે આપણે છે બરોબર કે આમાં આપણે જે દવાનો જે આપણે ગોલ અને પેન્ડીમિથાઇલનો આમાં ઉપયોગ કરેલો હતો બરોબર કે તે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે તળિયેથી પણ કે આમાં બિલકુલ એટલે બિલકુલ હાવ નિંદામણ નથી। અને જે મિત્રો આપણે દવા છાંટવા વગરનું રહી ગયું હતું કે જેમાં વરસાદના કારણે આપણે દવાનો છંટકાવ કરી નતા હઈગા કે તે આ બાજુ છે કે તમે આ જોઈ શકો છો તમે કે આમાં આપણે દવાનો છંટકાવ બિલકુલ એટલે બિલકુલ થયો નતો કે આમાં જોવો કેટલું નિંદામણ છે। અને જે આ બાજુ મિત્રો તમને બતાવ્યું કે એમાં નિંદામણ નથી કે શું આ દવા 100% આવું રિઝલ્ટ આપે છે કે હા ખેડૂત મિત્રો કે બિલકુલ 100% સાચી વાત છે કે આપણે જે તમને પ્રમાણની જે તમને આગળના વિડીયોમાં જે ખેડૂત મિત્રો નવા હોય તો તે વિડીયો તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે એનો પ્રયોગ કરેલો હતો કે વરસાદની સાવચેતી રાખવી કે કેટલા પ્રમાણમાં દવા નાખવી, કેવી રીતે છંટકાવ કરવો, કેટલા દિવસે છંટકાવ કરવો કે તે તમારી કાળજી મુજબ કે આ તો આપણે મકાઈ છે અને જે મગફળીમાં પણ આપણે આ જ રીતે છંટકાવ કરેલો હતો કે પહેલું નિંદામણ 100% સાફ થાય કે આમાં અત્યારે જે આ નિંદામણ છે આમાં કે અત્યારે આમાં ફરજિયાત આપણે એટ્રાજીન પાવડર આપણે આમાં છાંટવો જોઈએ કે જેથી કરીને તમે આમાં કાર્યું ખાર્યું પણ ખડ તમે નીચેથી વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે બંને છે, ગોલપાંદ વાળું છે અને કાર્યું ખાર્યું પણ છે કે હવે આપણે એટ્રાજીન મારશી એટલે ગોલપાંદ વાળું જે છે કે તે તો એનો સફાયો થઈ જશે। અને આમાં મિત્રો કે તમે જોઈ શકો છો કે આ તો છે આપણે અહીંયા આ છૈયા ઉગેલા છે કે આમાં આપણે કાર્યું ખાર્યું ખડ આમાં બિલકુલ નથી કે આ પાટલામાં પણ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે આમાં બિલકુલ ખેડૂત મિત્રો કે તમને આમાં ખોટું બોલવાનું કે આપણે ખોટો તમને ભાષણ દેવાનો કે એવો આપણો બિલકુલ હેતુ નથી કે વિડીયો થોડોક લોંગ થાય કે જેથી કરીને તમને સમજવામાં 100% સરળતા રહે કે આને આપણો એક હેતુ છે મિત્રો કે જે આપણે પ્રયોગ કરી છે કંઈક અવનવા કે તે આપણા ખેડૂત મિત્રો સુધી પહોંચે અને તે ખેડૂત મિત્રો એનો પ્રયોગ કરીને 100% નિંદામણથી બચી શકે। અને અત્યારે હાલ કે જે આપણે મજૂરનો અભાવ છે કે માંડવીમાં આપણે વધીને આપણે એકાદી બે વાર આપણે જે ખડની દવા આવે કે તેનો તમે પ્રયોગ કરો તો ઉત્પાદનમાં પણ 100% ફેર પડે છે કે જેથી કરીને આ દવાનો પ્રયોગ કરવાથી પેલું નિંદામણ સાફ પણ થઈ જાય છે। અને મગફળીવાળા ખેડૂત મિત્રો માટે ખાસ અગત્યની સૂચના કે આ પ્રયોગ તમે કરો તો પછી તમારે આગળ જતા જે આપણે જે આવે છે આપણે પટેલા કે એવી ઇનકેસ કે વગેરે દવા જે કે તમે એનો એક જ વાર છંટકાવ કરીને કે તમે નિંદામણથી 100% રાહત મેળવી શકો। અને અત્યારે મજૂર મેળવવા ખેડૂત મિત્રો બિલકુલ બહુ અઘરું કામકાજ થઈ ગયું છે કે ટાણે આપણે મજૂર નથી મળતા કે જેથી કરીને આપણે કંઈક વૈજ્ઞાનિક રીતે આપણે થોડીક રીતે ખેતી કરશી તો જ આપણે આમાં કંઈક પૈસાનો બચાવ થાય કે બધી રીતે 100% સરળતા રહે। અને દવાની મિત્રો વાત કરું કે જે હાલ અત્યારે ખેડૂત મિત્રો જે મગફળીનું વાવેતર ચાલી રહ્યું છે કે કરી રહ્યા છે કે અમુક વિસ્તારમાં હજી બાકી છે વાવેતર કરવું કે તે ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના કે જે પ્રતિ પંપ મગફળીમાં કે આપણે બાસાલીન કહીએ કે પેન્ડીમિથાઇલ 100 ml અને પ્રતિ પંપ ગોલનું આપણે વાત કરી દઈએ કે 8 થી 10 ml કે તે તમારી રીતે તમે જાતે નાખી શકો છો। અને મગફળી વાવ્યા પછી ત્રીજે દિવસે કે ચોથે દિવસે તમે દવાનો છંટકાવ કરી દો એટલે પહેલું નિંદામણ 100% જ આ રીતે આપણે તમને લાઈવ પ્રૂફ સાથે તમને બતાવું છું કે 100% રાહત એટલે રાહત થાય જ બરોબર।
કે બસ હવે આજના વિડીયોમાં આટલું જ. મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં. અને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે મારા ફેસબુક પેજ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો કે જેથી કરીને અવનવા વિડીયો હું બનાવું તો સૌથી પહેલા જાણ થાય તમને.